બનાસકાંઠામાં લકી ડ્રોના નામે છેતરપિંડીનો ખેલ ચાલી રહ્યો છે। બનાસકાંઠામાં ચાલતા લકી ડ્રો સામે પોલીસે લાલાખ કરી। ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના નામે આ લકી ડ્રો ચાલે છે। અરજદારે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી। લકી ડ્રોના નામે આયોજકો ટિકિટ વેચાણ કરી રહ્યા છે। 299 થી 399ની ટિકિટનું વેચાણ કરી લકી ડ્રો કરે છે। આરોપી અશોક માળીને સામે ગુનો નોંધાયો। બે લકી ડ્રોનું આયોજન કરનાર 7 શખ્સો સામે ફરિયાદ પણ દાખલ થઈ। લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે। તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે એના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે। લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। એટલે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે અમને સ્પષ્ટ સૂચના આપી દીધી કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે। ઇવન સંગઠિત અપરાધની કલમો તળે પણ આ ગુના રજીસ્ટર થયેલા છે। એટલે આમાં જેટલા હશે, જે એજન્ટો હશે, નાનામાં છેવાડાના એજન્ટ સુધી અમે જશું અને એની વિરુદ્ધ કડક પગલાં લેશું।